નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું લીલી તુવેરની કઢી। તો ચાલો બતાવું હું કઈ રીતે બનાવું છું ટેસ્ટી અને ફ્લેવરફુલ લીલી તુવેરની કઢી। ફ્રેન્ડ્સ, આ છે લીલી તુવેરની કઢી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ, જેનું લિસ્ટ હું આ રેસીપીના અંતમાં આપું છું। લીલી તુવેરની કઢી બનાવવા માટે સૌપ્રથમ આપણે કુકરમાં કઢીના દાણા બાફી લઈએ। મેં અહીંયા કુલ 80 ગ્રામ લીલા તુવેરના દાણા લીધા છે। તેમાં 350 ml જેટલું પાણી તથા ચપટી સોલ્ટ નાખીને 4 થી 5 વિસલ વગાડીને આ દાણા બાફી લઈએ। સ્ટવની ફ્લેમ મીડિયમથી પણ થોડી વધુ રાખીને આ દાણાને બાફી લઈએ। તુવેરના દાણા 4 થી 5 વિસલમાં તો આરામથી બફાઈ જાય છે। લીલી તુવેરની કઢી બનાવવા માટે સૌપ્રથમ આપણે મોટા વાસણમાં દહીં લઈએ। દહીં સેજ ખાટું હોય તો કઢીનો સ્વાદ સરસ આવે। દહીંના ઓપ્શનમાં ડાયરેક્ટ છાશ લઈને પણ કઢી બનાવી શકાય। તેમાં 2 ટેબલસ્પૂન જેટલો બેસન એડ કરીએ। કઢી જે પ્રમાણે ઘાટી રાખવી હોય એ મુજબ આપણે લોટમાં ફેરફાર કરી શકાય। હવે તેમાં એડ કરીશું 500 ml જેટલું પાણી। જો છાશ લીધી હોય તો પાણી એડ કરવાની જરૂર નથી। તેમાં હાફ ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કરીએ। ફ્રેન્ડ્સ, મેં તુવેર દાણાને બાફતી વખતે પણ ચપટી સોલ્ટ એડ કરેલ છે, એ ધ્યાનમાં રાખીને આપણે સોલ્ટ એડ કરીશું। અહીંયા મેં હાફ ટેબલસ્પૂન જેટલું સોલ્ટ લીધેલ છે। સાથે જ એડ કરું છું 2 લીલા મરચાં, થોડા મીઠા લીમડાના પત્તા, થોડી બારીક સમારેલી ફ્રેશ કોથમીર। ફ્રેન્ડ્સ, મેં અહીંયા લીલું લસણ લીધું નથી, પરંતુ આ જ સમયે લીલું લસણ અથવા તો સૂકું લસણ પણ સાથે જ એડ કરી શકાય। હવે એડ કરીશું 1 ઇંચ જેટલું આદું। સાથે જ એડ કરીએ 1/4 ટેબલસ્પૂન જેટલી હળદર। ફ્રેન્ડ્સ, મારે અહીંયા કઢીને ગ્રીનિશ લુક આપવો છે, માટે હું હળદર ખૂબ જ ઓછી યુઝ કરું છું। હવે હેન્ડ બ્લેન્ડર ફેરવી દઈએ જેથી બધું સરસ રીતે મિક્સ થઈ જાય। ફ્રેન્ડ્સ, આ કઢીને મેં ઉકળવા માટે મૂકી દીધી છે। સ્ટાર્ટિંગમાં આપણે સ્ટવની ફ્લેમ થોડી જ વાર માટે ફાસ્ટ રાખીશું અને આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા જઈને કઢી પકાવવાની છે। કઢી જેમ ઉકળે અને પાકે તેમ વધુ સ્વાદિષ્ટ લાગે છે, માટે આપણે કઢીને ઇનફ ટાઈમ ઉકળવા દઈશું। ફ્રેન્ડ્સ, આપણા તુવેર દાણા સરસ બફાઈ ગયા છે, તેને આપણે મેશરથી મેશ કરવાના છે, પણ થોડા તુવેર દાણા આપણે આ રીતે આખા જ રાખીશું। તુવેર દાણા બાફતા જે પાણી બચેલું છે તે પાણી સાથે જ મેશ કરવાના છે, કારણ કે આપણે કઢી ડોતી વખતે પાણી ઓછું યુઝ કરેલ છે। આ દાણાને આપણે આ રીતે અધકચરા જ મેશ કરવાના છે, સાવ સ્મૂથ પેસ્ટ બનાવવાની જરૂર નથી। હવે બાફીને મેશ કરેલા તુવેર દાણાને આપણે ઉકળતી કઢીમાં એડ કરીશું। સાથે જ આખા રાખેલા તુવેર દાણા પણ એડ કરી દઈએ। હવે તેમાં 1 મીઠી લીમડીની તીર એડ કરી દઈએ। આ રીતે સતત હલાવતા જઈને કઢીને ધીમા ધીમા તાપે ઉકાળવાની છે। સ્ટાર્ટિંગમાં આપણે સ્ટવની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે, ત્યારબાદ થોડી થોડી સ્લો કરીને સ્લો તાપે જ કઢી ઉકળવા દેવાની છે। 15 મિનિટ પછી આપણે એડ કરેલ લીમડાની આ તીર હટાવી લઈશું। તેમજ એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલો ગોળ। ગોળ એ ઓપ્શનલ છે। ગોળ એડ કર્યા બાદ ફરી આપણે 5 મિનિટ માટે આ કઢીને ધીમા તાપે ઉકળવા દઈશું। ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો ગોળ પણ સરસ રીતે કઢીમાં મેલ્ટ થઈ ગયો છે। હવે આપણે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ। ફ્રેન્ડ્સ, મેં કુલ 20 મિનિટ સુધી આ કઢીને ઉકળવા દીધેલ છે, તો એન્ડમાં આપણે એડ કરીશું હાફ ટેબલસ્પૂન ધાણા જીરું, સાથે જ બારીક કાપેલા કોથમીર। હવે આ કઢીને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। સર્વિંગ બાઉલમાં લઈ લીધા બાદ ઉપરથી આપણે સિઝનિંગ કરીશું। સિઝનિંગ કરવા માટે મેં સિઝનિંગ પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લીધેલ છે। ફ્રેન્ડ્સ, આપણે ઘીના ઓપ્શનમાં તેલ પણ લઈ શકીએ, પરંતુ આ રીતે દેશી ઘીમાં સિઝનિંગ કરવાથી કઢીનો ટેસ્ટ કંઈક ઓર જ આવે છે। ઘી ઇનફ ગરમ થાય એટલે આપણે એડ કરીશું રાઈ જીરું। 36 સેકન્ડ બાદ આપણે એડ કરીશું તજનો ટુકડો, બાદિયા, તમાલપત્ર, લાલ મરચાં તેમજ 2 લવિંગ, જેને મેં આ રીતે કટ કરી લીધા છે।
મેથી દાણા. હવે આપણે એડ કરીશું હિંગ, ચપટી લાલ મરચું, 4-5 મીઠી લીમડીના પત્તા. આ સિઝનિંગને આપણે કઢી પર સ્પ્રેડ કરી દઈએ અને તરત જ ઢાંકી દઈએ, જેથી સિઝનિંગનો સ્વાદ કઢી સાથે મિક્સ થઈ જાય. લીલા મરચાં તેમજ કોથમીરથી ગાર્નિશિંગ કરી લઈએ. તો મિત્રો, તૈયાર છે સ્પાઇસી અને ફ્લેવરફુલ લીલી તુવેરની કઢી. આ રીતે બનાવજો, ખૂબ જ સરસ બને છે. સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.